મિત્રો આપણે સીધા 2025માંથી 2026માં આવી ગયા છે. તો સૌથી પહેલાં મારા જે યુટ્યુબના સબસ્ક્રાઈબર છે, ફોલોઅર છે, જે અમારા વિડીયો જોવે છે, એમને અમે કહેવા માંગીએ છીએ કે 2025 તમારું ગમે તેવું ગયું હોય, કદાચ તમે સક્સેસફુલ ના બી ગયા હોય, જે બી તમારું સપનું હતું એ તમે પૂરું ના કરી શક્યા હોય, તો 2026માં તમે આવી ગયા છે. તો સૌથી પહેલાં મારા અને સુનિલ વતી બધા મિત્રોને હેપી ન્યૂ યર, અને 2026માં તમારું સપનું પૂરું કરી દો, સપનું તમારું પૂરું કરી દો એવી અમે આશા રાખીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે તમે જે ચાહો એ તમને મળી જાય. એટલે સુનિલને કહું કે સુનિલ બી કહી દેશે કે હેપી ન્યૂ યર, એટલું તો કહેશે સુનિલ. સુનિલ હેપી ન્યૂ યર કહી દે આ યુટ્યુબના મિત્રોને બધાને હેપી ન્યૂ યર. અને 2026માં તમારું સપનું એ પૂરું કરી નાખે એવું બોલ. 2026માં તમારું સપનું જે તમે વિચાર્યું છે તે પૂરું કરી નાખો. હા, તમે દેખાડી દો દુનિયાને કે તમે શું છો. હા, વાહ વાહ, સુનિલ બોલે એટલે જોરદાર બોલે. એટલે મિત્રો આવી રીતના મોજમાં રહેજો અને થોડા મોજમાં રહીને તૈયારી કરજો, તારે જ મજા આવશે. બાકી આમ થોડા નારાજ રહીશું તો પબ્લિક કહેશે કે આમને શાનો દુઃખ છે. આપણને એવું ના લાગવું જોઈએ કે કોઈને હાનો દુઃખ છે, શું પ્રોબ્લેમ છે. બસ તૈયારી કરતા રહો, મોજ રહો. અને અમે તો ભાઈ મોજમાં રહીએ ને, આપણે મોજમાં એટલે અમે તો હરતા ફરતા હોઈએ, ક્યારેક આ ખૂણેથી પેલે ખૂણે, ગુજરાતના ચારે ખૂણે, ક્યારેક ભારત દેશના ખૂણે પણ ફરીએ ખરા. આ મજા હશે ને દોસ્તો, જિંદગીની થોડી લેતા રહેજો, કારણ કે પૈસા કમાશો તો મજા આવશે, અને પૈસા ના બી કમાવો, થોડા ઘણા કમાવો તો બી મજા તો કરજો. કારણ કે આ અમે હાલ એક અરવલ્લીમાં ફરીએ તો ક્યારેક આવશું વલસાડ, ગુજરાતમાં, અમદાવાદ, ગાંધીનગર, આમ બધી જગ્યાએ ફરતા હોય. તો વધારે લાંબો વિડીયો નહીં અમે કરતા, ને આટલા જ વિડીયોમાં તમને જે બી કહ્યું એમાં તમે સહમતિ આપી દેજો, અને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, શેર બી કરી દેજો. બીજું તો બીજું, જય હિન્દ, જય ભારત. ઓકે, મિલતે.